નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 4 માં પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબ શોધીને લખો. પહેલાં આપણે પેરેગ્રાફ જોઈ. નાવ વી હેવ ફાઉન્ડ એ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ સન. નાવ હવે આપણે આ જે સૂર્યના ગરમ કિરણો છે એને આપણે અલગ રીતના ઉપયોગ કરતા શીખી ગયા છીએ. The scientists have successfully converted into heat from sun ray into electricity. વૈજ્ઞાનિકો છે સૂર્યના ગરમ કિરણોને વીજળીમાં રૂપાંતરિત કરવામાં સફળ રહ્યા છે. As you know, we need energy to run vehicles. તમને ખબર જ છે કે આપણને એનર્જીની જરૂર સાધનો માટે, ટુ લાઇટ ઓર હોમ સ્ટ્રીટ લાઇટ માટે અને ઘરની લાઇટ માટે, શેરીની લાઇટ માટે, ટુ કુક ફૂડ ખાવાનું બનાવવા માટે, ટુ રન ફેક્ટરીઝ ફેક્ટરીઓ ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ ઓર કોમ્પ્યુટર્સ. આપણા જે ટેલિવિઝનો છે તે અને કોમ્પ્યુટર માટે પણ વીજળીની જરૂર છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. આપણે અલગ અલગ રીતના છે એ વીજળીનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે ને સરળ રીતને વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. આપણે આવી રીતના ઘણી બધી જગ્યાએથી ઉર્જા મેળવી શકીએ છીએ. ધીસ સોર્સ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. કે આ બધા સ્ત્રોત છે એ ક્યાં છે? તો કે કોલસો છે, પેટ્રોલ છે, પાણી છે, પવન છે અને બીજા ઘણા બધા છે. જો હવે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન. સાયન્ટિસ્ટ શું કરી શક્યા છે? ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટ ધ હીટ ફ્રોમ સનરાઈઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકો છે સૂર્યના ગરમ કિરણોને વીજળીમાં રૂપાંતરિત કરવામાં સફળ રહ્યા છે. વાય ડુ વી નીડ એનર્જી. શા માટે આપણને ઉર્જાની જરૂર છે? વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. સાધનો ચલાવવા માટે, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ. અને આપણા જે ઘર માટે અને ગલીઓ માટે લાઇટ ચલાવવા માટે, ટુ કુક ફૂડ ખાવાનું બનાવવા માટે, ટુ રન ફેક્ટરીઝ ઉદ્યોગો ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર. આપણા કોમ્પ્યુટર અને ટેલિવિઝન ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર છે. વોટ આર ધ ડિફરન્ટ સોર્સ ઓફ એનર્જી. ઉર્જાના અલગ અલગ બીજા કયા સ્ત્રોત છે? ધ સોર્સિસ આર ડિફરન્ટ. ધ ડિફરન્ટ સોર્સ ઓફ એનર્જી આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. કે આ ડિફરન્ટ એટલે અલગ અલગ છે સ્ત્રોત. એમાં છે ઉર્જાના તો કે કોલસો, પેટ્રોલ, પાણી, હવા અને બીજું ઘણું બધું. હવે જો એના પછીનો હવે એમાં એ પેરેગ્રાફ પરથી છે. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B ઓર C, D. નીચે આપેલા વિકલ્પ પસંદ કરી અને A, B અને C, D લખો. સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટ હીટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકો છે એ ગરમીને વીજળીમાં રૂપાંતરિત કરવામાં સફળ રહ્યા છે, એટલે ત્યાં આવશે B. કન્વર્ટેડ મીન્સ ચેન્જ ઇન્ટુ. કન્વર્ટેડનો મતલબ શું થાય? તો કે બદલવામાં. વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ફેલ્સ. વી ગેટ એનર્જી ઓનલી ફ્રોમ સન. આપણે સન એટલે કે સૂર્યમાંથી જ ખાલી સ્ત્રોત ઉર્જા મેળવી શકીએ છીએ, તો એ ખોટું છે. પછી જુઓ, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ સોર્સ ઓફ એનર્જી. નીચેનામાંથી કયું એવું છે કે જે ઉર્જાનો સ્ત્રોત નથી? તો ફ્લાવર્સ. એના પછીનો પેરેગ્રાફ છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરેઝ. કે વૈજ્ઞાનિકો છે એ ઇલેક્ટ્રિસિટી છે એ સૂર્યના કિરણોમાંથી મેળવી શકે છે. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન એ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા. ઉપરાંત વૈજ્ઞાનિકો એવું કહે છે કે આપણી જે આ ભારત દેશ છે, ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી. તો આપણા સૂર્ય છે એ ખૂબ મુખ્ય છે ઉર્જાનો સ્ત્રોત. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ numbers of experiments have been conducted in Gujarat to top this natural source of energy. અને આપણા ગુજરાતમાં પણ ઘણા બધા આવા ઉર્જાના સ્ત્રોતમાંથી આપણે સૂર્ય ઉર્જામાંથી ઘણી બધી રીતના ઉર્જા મેળવી શકીએ છીએ. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ યુટિલાઇઝ ટુ પ્રોડક્ટ ઇલેક્ટ્રિસિટી. સૂર્યના કિરણો છે એ ઇલેક્ટ્રિસિટીમાં કામ આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર. લોકો છે પહેલેથી જ સોલાર કુકરનો ઉપયોગ કરતા થયા છે, સોલાર હીટરનો ઉપયોગ કરતા થયા છે અને સોલાર બેટરીઝનો ઉપયોગ કરતા થયા છે. હવે જુઓ આન્સર ધ ક્વેશ્ચન.
વોટ કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી ઓફ ઇન્ડિયા? ભારતનો મુખ્ય સ્ત્રોત કયો છે? ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. સૂર્ય છે એ ભારતનો મુખ્ય સ્ત્રોત છે. વી હેવ ધ પીપલ ઓફ ગુજરાત સ્ટાર્ટેડ યુઝિંગ. આપણે ગુજરાતના લોકો શું ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે? ધ પીપલ ઓફ ગુજરાત હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ. કે ગુજરાતના લોકો પહેલેથી જ સોલાર કુકરમાં ખાવાનું બનાવવાનું, સોલાર હીટરનો ઉપયોગ કરવાનો, સોલાર બેટરીઝનો ઉપયોગ કરતા થયા છે. પછી જો આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B or C, D. વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ ફેલ્સ? નીચેનામાંથી કયું વાક્ય છે ખોટું છે? ઇન ઇન્ડિયા વોટર ઇઝ ધ સોર્સ ઓફ એનર્જી. કે ભારતમાં પાણી છે ઉર્જાનો સ્ત્રોત છે, તો એ આવે ખોટું. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ પ્રોડક્ટ? આમાં પેરેગ્રાફમાંથી કયો એવો શબ્દ છે જેનો મતલબ પ્રોડક્ટ થાય છે? પ્રોડ્યુસ્ડ થાય છે, તો કે જનરેટ. વી કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા સન. કે આપણા ભારત દેશનો મુખ્ય ઉર્જાનો સ્ત્રોત કયો છે? તો કે સૂર્ય. પછી આગળ શું કહે છે જો, ઇન ગુજરાત એક્સપેરિમેન્ટ હેવ બીન કન્ડક્ટ ટુ ખાલી જગ્યા. તો કે ટેપ અપ ધ હીટ ફ્રોમ સન. કે સૂર્યની ઉર્જા છે એને કંડક્ટ કરે છે, એને વીજળીમાં રૂપાંતરિત કરે છે. એના પછીનો પેરેગ્રાફ 5મો, હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટેપ ઓફ મલ્ટી-સ્ટોર્ડ બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ. તમે ઘણીવાર ઓફિસ છે, ફેક્ટરી છે, હોટેલ છે, ઓફિસ છે, આમાં તમે અલગ અલગ પ્લેટ જોઈ છે જે કાચ જેવી હોય. તે આર સોલર હીટર. તે બધી સોલર હીટર હોય. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ સનરાઈઝ ઓફ ધ સન. તો આના જે છે એ સૂર્યના કિરણોમાંથી એનર્જી મેળવે છે, ઉર્જા મેળવે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ હીટ. આ ઉર્જા છે એ ગરમીમાં રૂપાંતરિત થાય છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલર એનર્જી યુઝ ટુ હીટ હોટ વોટર. અને આ જે એનર્જી છે એ પાણી ગરમ કરે છે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરિયડ યુઝીસ સચ એ બાથિંગ. આપણે આ ગરમ પાણીનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, જેમ કે નાહવામાં, કુકિંગ એટલે ખાવાનું બનાવવામાં, ક્લિનિંગ એટલે સફાઈ કરવામાં, વોશિંગ એટલે ધોવામાં, ડ્રિંકિંગ એટલે પીવામાં, એન્ડ સો ઓન. બીજી ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. વટ ડુ સોલાર હીટર્સ ડુ? ધ સોલાર હીટર્સ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ સનરાઈઝ ઓફ ધ સન એન્ડ કન્વર્ટ ઇન્ટુ હીટ. સોલાર હીટર છે એ સૂર્યના કિરણોમાંથી ઉર્જા મેળવે છે અને ગરમીમાં રૂપાંતરિત કરીને પાણીને ગરમ બનાવે છે. ડિવાઇસ મીન્સ મશીન. વટ ડુ સોલાર હીટર્સ ડુ? સોલાર હીટર શું કરે છે? કલેક્ટ એનર્જી ફ્રોમ ધ સન. સૂર્યની ઉર્જા મેળવે છે. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ મેડ ફ્રોમ? પ્રોડ્યુસ્ડ. પ્રોડ્યુસનો મતલબ થાય મેડ ફ્રોમ્સ. વેરિએડ મીન્સ મેની. એના પછીનો પેરેગ્રાફ, ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલાર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ. કે આ એનર્જી છે એ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. સોલાર રેસ કેન અહીંયાના કારણે, આ સોલારના કિરણોને કારણે આપણે લાઇટમાં બલ્બને ચાલુ રાખી શકીએ છીએ, આપણા ઘરમાં, ઓફિસમાં, શેરીઓમાં. ધેર આર કમ વિલેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ઇન ગુજરાત. આ બધું છે એ ઉદ્યોગોમાં અને ગામડાઓમાં પણ આવ્યું છે ગુજરાતમાં. વેર સોર્સ ઓફ એનર્જી યુઝ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ. ગુજરાતમાં છે એ રાતના પણ આ જે સ્ટ્રીટ લાઇટમાં છે એ આનો ઉપયોગ થાય છે. ધસ વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડ વર્ક. આ અલગ જ યુક્તિ અને સખત મહેનત છે. સાયન્ટિસ્ટ હેવ ટર્નેડ ધ બેન ઇન્ટુ બ્લેસિંગ. ખરેખર આ વૈજ્ઞાનિકો છે એ આશીર્વાદને પાત્ર બન્યા છે. વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન વિથ ધેર હાર્ડ વર્ક? વિથ ધેર હાર્ડ વર્ક સાયન્ટિસ્ટ હેવ ટર્નેડ ધ પેન ઇન્ટુ બ્લેસિંગ. સાયન્ટિસ્ટ છે સખત મહેનતના કારણે આશીર્વાદને પાત્ર બન્યા છે.
આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન અને ABCD. એલ્યુમિનેટેડ મીન્સ તો કે લાઇટેડ, કે લાઇટ કરવામાં સફળ રહ્યા છે. એના પછી છે શું આપેલું છે એ જોઈએ આપણે. જો એના પછી છે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ન્યૂ. નીચેના ઉપરમાંથી કયો એવો શબ્દ છે જેનો પેરેગ્રાફમાં છે જેનો મતલબ થાય છે ન્યૂ, તો કે ઇનોવેટિવ. ઇનોવેટિવ એટલે નવીનતા. વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ટ્રુ? ધેર આર સમ વિલેજીસ વેર સોલર એનર્જી યુઝ ટુ લાઇટ અપ સ્ટ્રીટ. કે આપણા ઘણા ગામડાઓમાં છે એ સૂર્ય ઉર્જાના કારણે ગલીઓમાં છે એ લાઇટ ચાલુ રહી છે. વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ સાયન્ટિસ્ટ હેવ ટર્નેડ. કે આ નવીન વ્યક્તિઓને કારણે વૈજ્ઞાનિકો છે એ બેન ઇન્ટુ બ્લેસિંગ, આશીર્વાદને પાત્ર બન્યા છે. હવે એના પછીનો પેરેગ્રાફ 7મો. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ્ડ વેરિડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. કે આ માણસ છે એ આ વૈજ્ઞાનિકો અને ટેકનોલોજીનો એના વિકાસનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીને પોતાનો વિકાસ કરતો રહ્યો છે. ધ સન ઇઝ એ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. મુખ્ય ઉર્જાનો સ્ત્રોત તો સૂર્ય છે. લેટ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી. એવી આશા છે કે આપણે આ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીશું એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. અને આપણા જે આ કન્ટ્રી, આપણો જે દેશ છે એમાં આપણે વીજળી પૂરી પાડી શકીએ. ધેટ્સ ઇન્ડીડ ટુ રે ઓફ હોપ. એવી આશા છે. ઇઝન્ટ ઇટ? શું એવી ન હોઈ શકે? હવે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. વોટ ઇઝ ધ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી? મુખ્ય સ્થૂળતા ઉર્જાનો સ્ત્રોત શું છે? તો કે સન ઇઝ એ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. મુખ્ય ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે. ફોર વોટ કેન વી યુઝ સોલર એનર્જી? આપણે સોલાર એનર્જીનો ક્યાં ઉપયોગ કરીએ છીએ? લેટ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. આપણે આ જે સૂર્ય ઉર્જા છે એનું રિમોટ બનીને આપણી કન્ટ્રી છે એમાં આપણે એનો ઉપયોગ કરીએ. જો એના પછી શું કહે છે? આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B ઓર C, D. ખાલી જગ્યા ઇઝ એ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. તો શું આવે? ધ સન. કે મુખ્ય ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે. એબન્ડન્ટ મીન્સ તો કે લેસ, કે ઓછામાં ઓછો જે ખર્ચાળ છે અને મુખ્ય છે તો એ સન છે. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ફાર વે? એબન્ડન્ટ નહીં, રિમોટ. રિમોટ એટલે ફાર વે એટલે રિમોટ, એટલે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. વટ ઇઝ ધ રે ઓફ હોપ? ક્યાં શું આપણને એવી આશા છે? યુઝ ઓફ સોલાર એનર્જી ફોર રિમોટ એરિયાઝ. કે આપણા એરિયાને એક ઉર્જાનો ઉપયોગ કરીને મહત્ત્વની કરીશું. તો આવી રીતના અહીંયા આપણા પેરેગ્રાફ છે એ પૂરા થાય છે. આઈ હોપ તમને આ બધું સમજાઈ ગયું હશે.